નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. નિરાશાના વાદળોને ચીરીને સફળતાનું સૂર્ય ઉગાડ્યો છે સાબરકાંઠાના એક ખેડૂતે. પરંપરાગત ખેતીમાં ખોટ સહન કર્યા બાદ તેમણે અપનાવી નવી રાહ અને મરચાની તીખાસથી બદલી નાખ્યું પોતાનું ભાગ્ય. આ વાત છે સાબરકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની કે જેમને મરચાની ખેતીએ બનાવી દીધા છે લાખોપતિ. જોઈએ એક વિશેષ અહેવાલ. આ એ જ ખેતરો છે જ્યાં થોડા સમય પહેલા ઘઉં, મકાઈ અને બાજરી જેવા પાકો લહેરાતા હતા, પરંતુ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોસીનાના જીગરભાઈએ સમયની માંગ પારખી અને બાગાયતી ખેતી તરફ વળ્યા. તેમણે પોતાના 2 એકરના ખેતરમાં મરચાની ખેતી શરૂ કરી અને પોતાના સખત પરિશ્રમ અને યોગ્ય આયોજનથી આ વર્ષે અત્યાર સુધીમાં 14 લાખ રૂપિયાનું જંગી ઉત્પાદન મેળવ્યું છે. જીગરભાઈએ માત્ર પરંપરાગત રીતે ખેતી નથી કરી, પરંતુ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ ઉપયોગ કર્યો છે, જેના કારણે તેમને ઉત્પાદન વધારવામાં અને ખર્ચ ઘટાડવામાં સફળતા મળી છે. જીગરભાઈની આ સફળતા આસપાસના નાના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે. જેઓ ક્યારેક નિરાશ થઈ ગયા હતા, તેઓ હવે જીગરભાઈ પાસેથી માર્ગદર્શન મેળવીને નવી દિશામાં આગળ વધવા માટે ઉત્સાહિત છે. ખેડૂતની આ કહાની સાબિત કરે છે કે જો ધગસ અને મહેનત હોય તો ખેતી પણ એક લાભકારક વ્યવસાય બની શકે છે. જીગરભાઈ પટેલે પોતાની મહેનત અને નવી વિચારસરણીથી સાબિત કરી દીધું છે કે ખેતી માત્ર જીવન નિર્વાહનું સાધન નથી, પરંતુ સારી આવકનું પણ સ્ત્રોત બની શકે છે. તેમની આ પ્રેરણાદાયી કહાની અન્ય ખેડૂતો માટે પણ એક નવી આશાનું કિરણ બની છે. અહેવાલ ભરત પટેલ, સાબરકાંઠા. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. સોએબ સૈયદ, સાબરકાંઠા. પહેલાં અમારા બાપ દાદાઓના વર્ષોથી જે ચાલુ હતી ખેતી, ઘઉં, બાજરી, કપાસ, મકાઈ, તુવેર, પણ એ ખેતીની અંદર ખર્ચ વધારે થતું, ઉત્પાદન સારું એવું મળી રહેતું નહોતું, અને જેની કારણે સરેરાશ નુકસાન જતું હતું. અને એનીથી અમે આ જીગરભાઈ ચૌધરી સાહેબની પ્રેરણા લઈ અને એમના મરચાંનો ખેતરમાં તપાસ કરી, જોયું, રૂબરૂ મુલાકાત લીધી, જેના કારણે મરચાંની ખેતી તરફ વળ્યા. એમનું ઉત્પાદન સારું મળેલું હતું, જે પ્રેરણા લઈ અમે પણ એ બગાયત ખેતી તરફ વળ્યા. જેથી બગાયત ખેતી અત્યારનો યુગ આવી ગયો છે, જે ડ્રીપ છે, જે ઓછા પાણી એ વધુ ઉત્પાદન મળી રહેશે અને વધુ ખર્ચ કરવો પડતો નથી, દવાઓનો ખર્ચ ઓછો થાય છે અને વધુ ઉત્પાદન મળે. એ માટે હવે બધા પ્રેરણા લઈને, અને હું પણ કહું છું કે આગામી બધા જ ખેડૂતો જો બગાયત ખેતી તરફ વળશે તો હું ધારું છું તો એ પ્રમાણે તેમને ઓછી મહેનત પર વધુ ઉત્પાદન લઈ શકશે અને સારું એવું ઉત્પાદન લઈ અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકશે. મારું નામ વણકા હરીશભાઈ મગનભાઈ. જીગરભાઈએ વિચાર કર્યો કે મરચાંની ખેતી કરું, તો એમને મરચાં વાવ્યો, ખાતર, પાણી, દવા સારી માવજત કરી, મરચાંનો ઉતારો સારો આવ્યો. અમને પણ એવો વિચાર આવ્યો કે અમે નાના ખેડૂત છીએ, અમે પણ આ રીતે ખેતી કરીએ મરચાંની, અમને પણ સારો ભાવ મળે, સારો ઉતારો આવે. વર્ષોથી અમે ઘઉં, બટાકા, કપાસના આ બધી ખેતી કરતા હતા અને એમાં ઉત્પાદન બી ઓછું મળતું હતું અને ભાવ બી નહોતો મળતો. એના પછી અમે લોકોએ મરચાંનું ખેતી કરી છે અને મરચાંમાં સારું એવું ઉત્પાદન રહ્યું છે અને ભાવ બી સારો મળ્યો છે. 4.5 વીઘા જમીનમાં મારે મરચાં વાવેલો છે, 51,000 પ્લાન્ટ છે અને 3600 મણ જેટલું વાવેતર કાઢ્યું છે, મરચું કાઢ્યું છે અને અત્યારે 14.5 લાખ જેવો માલ જોશે અને હજી પણ નીકળે છે. હજુ 300-400 મણ જેવો માલ નીકળે. જીગરકુમાર ચૌધરી.